સ્વાગત છે તમારું આપણી ચેનલ ઓનલાઈન ઇન્ફોર્મેશનની અંદર. સરસ મજાની આરટી 2024ની જાહેરાત થઈ ગઈ છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર વાલીઓને મારી નમ્ર અરજ છે કે જો તમારું બાળક ધોરણ 1ની અંદર અભ્યાસ કરવાનું હોય, ટૂંકમાં આ વર્ષથી તમે ધોરણ 1ની અંદર અભ્યાસ માટે તમારા બાળકને ખાનગી શાળા મતલબ પ્રાઇવેટ સ્કૂલની અંદર મફત શિક્ષણ આપવાના હોય તો તેના માટેની પ્રોસેસ 2024ની શરૂઆત થઈ ગઈ છે. કઈ તારીખથી ફોર્મ ભરવું, ફોર્મ માટેના શું ડોક્યુમેન્ટ રહેશે, કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, બરાબર, હું કેટલી શાળા એની અંદર એડ કરી શકું, તેવી તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા વિડીયો અમારી ચેનલ ઉપર અપલોડ થાય છે, તો પહેલું કામ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો હવે આપણે માહિતી જે મેળવવી છે તે છે આરટી 2024 માટેની. તો પ્રથમ વાત છે કે ભાઈ 2024 આરટીની જે પ્રવેશ પ્રક્રિયા શરૂઆત થવાની છે, તો તેના માટે મારે કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા જોશે, બરાબર છે, અને કઈ રીતના ડોક્યુમેન્ટ છે એ મારે ભેગા કરી અને ફોર્મ ભરાવાનું રહેશે. તો તેવી તમામ માહિતી તમને આ વિડીયોમાં મળતી રહેશે, માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં. ચાલો હવે આપણે જે વાત કરવી છે તે ડોક્યુમેન્ટની વાત કરીએ તો પ્રથમ વસ્તુ જે છે તે છે આપણું આધાર કાર્ડ, બરાબર. તો બાળકનું આધાર કાર્ડ, એના માતાનું અને પિતાનું, આ ત્રણેયનું આધાર કાર્ડ ઓરિજિનલ સાથે લઈ અને જવાનું રહેશે. તમે જે ફોર્મ ભરાવો ત્યાં ત્રણેયનું ઓરિજિનલ આધાર કાર્ડ લઈ અને તમારે જવાનું છે. બેંકની પાસબુકની જે ઝેરોક્સ હોય, મતલબ બેંકની જે પાસબુક છે એ માતા અથવા પિતા અથવા બાળકની પણ ચાલે, બરાબર. બાળકની ન હોય તો કંઈ તમારે ગભરાવાની જરૂર નથી, એના માતા અથવા પિતાની પણ પાસબુક તમે આપી શકો છો. બાળકનો પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે. આવકનો દાખલો, ઇન્કમ સર્ટિફિકેટ, બરાબર, એ બાળકના પિતાનું. હવે અહીંયા ઘણા વાલીને પ્રશ્ન થાય છે કે સાહેબ આવકનો દાખલો તો અમારે જે રેશન કાર્ડ છે એની અંદર અમારા દાદાનું નામ છે. તો તમે જે ટીડીઓ અથવા તો મામલતદાર સાહેબ, ખાસ ધ્યાન રાખો, ટીડીઓ અથવા મામલતદાર સાહેબ, બરાબર, આ બંનેમાંથી એકનો જ આવકનો દાખલો તમારે રજૂ કરવાનો રહેશે. અને ત્યાં તમે જ્યારે કહેવામાં આવશે ત્યારે તમને તમારા તેના પિતાનો જ દાખલો કાઢશે, જેમાં લખીને આપશે કે આ આંગણ મતલબ આરટીઈ, બરાબર છે, ફ્રી એડમિશન માટે જ ઉપયોગમાં લઈ શકાશે. એટલે તમે ગભરાવાની જરૂર નથી. તમારો આવકનો દાખલો તમે મામલતદાર અથવા ટીડીઓ ઓફિસથી કઢવી શકશો, બરાબર. બાળકનું જે જન્મનું પ્રમાણપત્ર છે તે પણ ઓરિજિનલ સાથે લાવવું, અને જે સહી કરવાની હોય એની માતા અથવા પિતાએ, બરાબર, એ પણ સાથે હોય તો, અથવા તો કોરા કાગળ ઉપર તમે બ્લેક અથવા બ્લુ પેનથી સહી કરી શકો છો. આ બધા માટે આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત જ છે. છતાં પણ હજી તમારે અમુક એક જે આરટી, બરાબર, એની જે કેડર છે, ફ્રી એજ્યુકેશનની કેડર છે, જો તેના વિશેની વાત જોવી હોય અથવા તો એની અંદર જો તમારા બાળકનો અગ્રમતા મેળવવા તમે માગતા હોય તો એના માટે કયા ડોક્યુમેન્ટ છે તેની ચર્ચા આગળના વિડીયોમાં થવાની છે, માટે તમે તે પણ જોઈ શકો છો. ચાલો હવે જે આપણે વાત કરવી છે તે કેટેગરી મુજબની વાત કરું તો અનાથ બાળક. ટૂંકમાં તમારે કોઈ અનાથ બાળક હોય તો તેની પાસે એક વધારાનું ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે, જે છે CWC, ચાઇલ્ડ વેલફેર કમિટીનું. આ પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ. હવે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય, બરાબર, તો પણ તમારે CWCનું પ્રમાણપત્ર મેળવવું પડશે. અથવા કોઈ બાલ ગૃહનું બાળક હોય, બરાબર, તો તેને પણ CWCનું પ્રમાણપત્ર મેળવવું પડશે. ટૂંકમાં આ ત્રણ કેટરમાંથી કોઈ પણ જો તમારું બાળક હોય તો તમારે આ પ્રમાણપત્ર સાથે ફોર્મ ભરવાનું રહેશે. ચાલો આગળની વાત કરીએ તો કોઈ બાળ મજૂર અથવા સ્થળાંતરિત મજૂર હોય, બરાબર, તો એને લેબર અને રોજગાર વિભાગનું પ્રમાણપત્રની મેળવવાની જરૂર પડશે. કોઈ મંદબુદ્ધિવાળું હોય, બરાબર છે, બાળકને વિકલાંગતા ધરાવતું હોય તો તેને સિવિલ સર્જનનું પ્રમાણપત્ર સાથે ફોર્મ ભરી શકો છો. પછી કોઈ એન્ટી રેટોવાયરલની થેરાપી લેતું બાળક હોય
તો પણ સિવિલ સર્જનનું સર્ટિફિકેટ જોશે, અથવા ફરજ દરમિયાન જે શહીદ થયેલા લશ્કરી અથવા અર્ધલશ્કરી પોલીસ દળના જે જવાનોનો જો કોઈ બાળક હોય, બરાબર, તો તેને પણ સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો. બરાબર, આજે હું વાત કરું છું તે આમાંથી જો તમારું બાળક ટૂંકમાં આવતું હોય તો તમારે જે એક ડોક્યુમેન્ટ દરેકની અંદર બતાવું છું તેની જરૂરિયાત રહેવાની છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, અથવા જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર શું હોય, દીકરી, બરાબર, તો તે છે સક્ષમ અધિકારીને દીકરીનો ટૂંકમાં હોવાનો દાખલો, મતલબ સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ. બરાબર છે, આ તમે નગરપાલિકા અથવા મહાનગરપાલિકા ચીફ ઓફિસર પાસેથી કઢવી શકો છો, સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ. અથવા તમને કોઈ પણ પ્રશ્ન રહે, તમને મનની અંદર કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો, બને એટલો ઝડપથી તેનું સોલ્યુશન અમે લાવશું. ચાલો, 8 કેટેગરી પછી 9મી જે કેટેગરી છે તે છે આંગણવાડી. બરાબર, જો તમારું બાળક આંગણવાડીની અંદર અભ્યાસ કરતું હોય, 2 વર્ષથી આ આંગણવાડીની અંદર અભ્યાસ કરતું હોય, તો તેના અધિકારી પાસેથી તમે પ્રમાણપત્ર મેળવી શકો છો અને આરટીની અંદર એને 9મો ક્રમ આપવામાં આવેલો છે અગ્રમતાનો. બરાબર છે, જે તમને લાભ મળી શકે છે. અથવા 10ની વાત કરું તો 0 થી 20 અંક ધરાવતા બીપીએલ સ્કોરની વાત છે. બરાબર, બીપીએલ કુટુંબની આપણે વાત નથી કરતા કે જેની અંદર બીપીએલ રેશન કાર્ડની વાત નથી, જો જે માન્ય નથી, પણ બીપીએલની જે સ્કોર યાદી હોય, બરાબર, કેટલી સ્કોર હોવો જોઈએ, 0 થી 20ની અંદર સ્કોર ધરાવતું, ટૂંકમાં તમે આની અંદરનો સ્કોર ધરાવતા હોવા જોઈએ, તો તે પણ તમે ભરાવી શકો છો. અથવા તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, એસસી અને એસટીનો જાતિનો દાખલો તમારી પાસે પણ હોવો જોઈએ, તો પણ તમે ફોર્મ ભરાવી શકો છો. સાથે સાથે એનટીડીએનટી, બરાબર, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો હોય તો તેની પાસે પણ આ દાખલો હોવો જરૂરી છે. બરાબર છે, એની પાસે પણ એના જાતિનો દાખલો હોય. અને બાકી છે એ જનરલ અથવા બિન અનામત વર્ગના, તો એની પાસે પણ ટૂંકમાં જાતિનો દાખલો બિન અનામતની અંદર ફોર્મ ભરાવવું હોય તો કઢાવવો પડશે, જનરલ કેટેગરીને જરૂર નથી. તો આ બધા ડોક્યુમેન્ટ ખાસ કરીને 14 કેટેગરી છે, એમાંથી તમને જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી મુજબના ડોક્યુમેન્ટ તૈયાર કરી અને ફોર્મ ભરાવવાનું રહેશે. છતાં પણ જો તમને કોઈ વાલીને પ્રશ્ન હોય, મૂંઝવણ થતી હોય તો અમને કોમેન્ટ દ્વારા જણાવો, જેથી કરી બને એનો ઝડપથી સોલ્યુશન કરી. અમારી ચેનલમાં આવા અવનવા ઘણા વિડીયો આરટીને લગતા અપલોડ કરેલા છે. કોઈ પણ પ્રશ્ન હોય તો વિડીયોને જોઈ લ્યો. ચાલો, નેક્સ્ટ ટાઈમ ફરી પાછા મળશી, તો રજા લઈએ. આવજો. જય હિન્દ, જય ભારત.